અને ત્રીજું SSA સર્વ શિક્ષા અભિયાન, એ સમયે સર્વ શિક્ષા અભિયાન હતું. એટલે 3 સંસ્થાઓ સાથે KGBV જે છે એનું કામ શરૂ થયું. એના પછી 1 એપ્રિલ 2007 થી એ માત્ર SSA અંતર્ગત જ એક અલગ યુનિટ તરીકે આ યોજના કાર્યરત છે. 1 એપ્રિલ 2007 થી. અને હવે SSA અંતર્ગત જ કાર્યરત છે, પણ એની સાથે સાથે કોઈ NGO કે એ રીતે કોઈ એને કંઈ પણ કામ એની સાથે કરવા માંગે તો એ કરી શકે છે, પણ જેનું હેન્ડલિંગ કે છે એ SSA દ્વારા થાય છે. KGBV શરૂ કરવાના જે ફેક્ટર્સ હતા એમાંનું એક તો આપણે જે છે યુનિવર્સલાઇઝેશન ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન. તો એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે 6 to 8 સ્ટાન્ડર્ડનું. તો કેવી બાલિકાઓ જે છે એ લોકો 6 to 8 એલિમેન્ટરી એજ્યુકેશન નથી પૂરું કરી શકતી, તો ખાસ કરીને એવા વિસ્તારની કે જ્યાં ડ્રોપ આઉટ રેશિયો વધારે છે, જેમાં અપર પ્રાઇમરી લેવલની બાલિકાઓ જે ST, SC, OBC અથવા તો લઘુમતીમાં આવતી હોય એવી બાલિકાઓ માટે આ KGBV માં એડમિશન મળે છે. એવા વિસ્તાર કે જ્યાં ખૂબ છૂટાછવાયા લોકો છે, એટલે કે ત્યાં કોઈ સ્કૂલ ઊભી ના કરી શકાય, તો એવા વિસ્તારની બાલિકાઓ અને ત્યાં ડ્રોપ આઉટ રેશિયો પણ વધારે હશે. પછી એવા વિસ્તાર કે જ્યાં માત્ર 1 થી 5 ની જ સ્કૂલ હોય, 6 થી 8 ની સ્કૂલ ન હોય, તો એવી બાલિકાઓને 6ઠ્ઠા ધોરણ પછીનું શિક્ષણ કન્ટિન્યુ રહે એના માટે આ KGBV ની સ્થાપના કરવામાં આવી છે. કોઈ અનાથ બાલિકા હોય અથવા તો કોઈ ગંદકી સાફ કરતા, કચરો વીણતા, મજૂરી અર્થે વારંવાર જેનું સ્થળાંતર થતું હોય, કોઈ જંગલ વિસ્તાર, વાડી વિસ્તાર, નેસ વિસ્તાર હોય, દરિયાકાંઠાના વિસ્તાર, તો આવા બધામાં કે જ્યાં દુર્ગમ છેવાડાના વિસ્તારો હોય, જ્યાં કન્યાઓના 6ઠ્ઠા ધોરણ પછીનું શિક્ષણ ન થતું હોય, તો એવી બાલિકાઓ અહીંયા ભણવા આવી શકે. જે ક્યારેય શાળાએ નથી ગઈ એવી બાલિકાઓ પણ 6ઠ્ઠા ધોરણથી KGBVમાં જોડાઈ શકે છે. હવે KGBV જે છે એ એવા એરિયામાં સ્થાપવામાં આવે છે, અથવા તો એવી બાલિકાઓને ત્યાં એડમિશન આપવામાં આવે છે કે જ્યાં લિટરસી રેટ, ફિમેલ લિટરસી રેટ, મહિલા સાક્ષરતા દર ઓછો છે. તો જે રૂરલ એરિયા છે, ગ્રામ્ય વિસ્તારમાં ફિમેલ લિટરસી રેટ જો 46.13% કે તેથી ઓછો હોય અને અર્બન એરિયામાં 53.67% થી ઓછો હોય, એવા વિસ્તારમાં આ KGBV ની સ્થાપના થાય છે. હવે એનું નામાંકન કેવી રીતે કરવામાં આવે છે, તો અમુક બાબતો હું એક KGBV ની મુલાકાતે પણ ગયેલી, એટલે ત્યાંથી પણ થોડી માહિતી મને મળી છે. એટલે એ લોકો થોડાક 2-3 મહિના પહેલા એ લોકો સર્વે કરતા હોય છે આજુબાજુના વિસ્તારનું, અથવા તેમને જ્યાં ખ્યાલ આવે કે અહીંયા આવા ફેમિલીઝ છે, તો ત્યાં સર્વે કરીને આવી બાલિકાઓને શોધીને તેમનું નામાંકન કરવામાં આવે છે અને એ લોકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને એમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે વિથ બોર્ડિંગ ફેસિલિટીઝ, એ લોકોને રહેવા જમવાની સગવડ પણ ત્યાં મળી રહે, એવી રીતે સમજાવીને એમનું નામાંકન કરીને એ બાલિકાઓને ત્યાં દાખલ કરવામાં આવે છે. શરૂઆતમાં આવી જે શાળાઓ હતી એનું બિલ્ડિંગ પહેલા તો ભાડે લઈને અથવા તો કોઈ જો સરકારી બિલ્ડિંગ અવેલેબલ હોય તો ત્યાં સ્કૂલો શરૂ કરવામાં આવી, પણ પછીથી KGBV માટે નવા બિલ્ડિંગ ઊભા કરવામાં આવ્યા. તો હવે KGBV જે છે એના 3 અલગ અલગ મોડલ્સ છે. તો એમાં બધા મોડલ્સમાં કાં તો 100 કન્યાઓ માટેની સ્કૂલ હોય, કાં તો 50 કન્યાઓ માટેની સ્કૂલ હોય. તો જ્યાં 50 બાળકો હોય ત્યાં આ નવી બિલ્ડિંગ ઊભી કરવાની હોય તો 50 બાળકો માટે 80 સ્ક્વેર ફીટ પર ચાઇલ્ડ એ મુજબના કાર્પેટ એરિયા મુજબ જગ્યા ફાળવવામાં આવે છે. અને જ્યાં 100 બાળકો માટેની KGBV ઊભી કરવાની હોય તો ત્યાં 60 સ્ક્વેર ફૂટ પર ચાઇલ્ડ એ રીતે KGBV ના બિલ્ડિંગ માટેની જગ્યા ફાળવવામાં આવે છે. હવે જે KGBV જે છે એમાં 3 મોડલ છે. જે સ્કૂલ છે એ અલગ અલગ 3 મોડલ પ્રમાણે કામ કરે છે. એમાં પહેલું મોડલ છે, એમાં એવી નિવાસી શાળા કે જ્યાં 100 કન્યાઓ રહી શકે. એમાં રહેવાનું, જમવાનું બધું જ, અને સ્કૂલ એ એક જ કેમ્પસમાં હોય. પછી જે બીજું મોડલ છે એમાં 50 બાલિકાઓ માટે નિવાસી શાળા છે, ત્યાં જ રહેવાનું, ત્યાં જ ભણવાનું. જે ત્રીજું મોડલ છે
એમાં માત્ર નિવાસ માટે 50 બાલિકાઓ, એના માટે માત્ર નિવાસ માટેની ફેસિલિટી હોય. હવે આવી સ્કૂલો કઈ હોઈ શકે? પેલી બે તો આપણને સમજાય છે કે નિવાસી શાળા એટલે કે આવી બાલિકા ઓનલાઈન ત્યાં જ આપણે એમને રહેવાનું ભણાવવાનું. પણ જે ત્રીજું મોડેલ છે એમાં માત્ર નિવાસ માટેની જ ફેસિલિટી એટલા માટે હોય છે કે ત્યાં સ્કૂલ ઓલરેડી છે, પણ આવી બાલિકાઓને જો રહેવાની તકલીફો અથવા વારંવાર સ્થળાંતર થતું હોય, અનાથ હોય, ક્યારે શાળાએ ના ગઈ હોય, તો એવી બાલિકાઓને જ્યાં સ્કૂલ ઓલરેડી છે એ જ કેમ્પસમાં હોસ્ટેલ ફેસિલિટી અવેલેબલ કરવામાં આવે છે. હવે અત્યારે આ સ્કીમ 17 રાજ્ય ઓર યુનિયન ટેરેટરીઝમાં છે, જેમાં 24 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ કેજીબીવીની સ્કીમ ચાલે છે. હવે જે શાળાઓ, એક મિનિટ, કઈ મેસેજ શક્ય બને તો ટ્રાય કરશો. શું છે? ઓકે, આપણે પછી છેલ્લે લઈએ પ્રશ્નોત્તરી. ઓકે, હવે આપણે જોયું કે આવી શાળાઓમાં કેવી બાલિકાઓ આવે છે, તો જે ડ્રોપ આઉટ હોય, જે ક્યારેય સ્કૂલે નથી ગઈ, તો અથવા 5 થી 8 ધોરણમાં ગમે ત્યારે એ લોકોએ ડ્રોપ આઉટ થઈ ગઈ હોય, તો આવી બાલિકાઓ જ્યારે કેજીબીવીમાં આવશે, હવે એવી દીકરી કે જે ક્યારે સ્કૂલ નથી ગઈ, તો એનો જે વાંચન લેખન ગણનની ક્ષમતા જ પહેલા સિદ્ધ કરવાની થાય. એટલે નામાંકન થયા બાદ જેટલી બાલિકાઓ છે એમને પોતાના સિદ્ધિ મુજબ અથવા જે એમને ક્ષમતા જેટલું આવડે છે એ મુજબ એમને 4 લેવલમાં વિભાજિત કરવામાં આવે છે. અને એ લેવલમાં વિભાજિત કર્યા પછી એમને જે ધોરણમાં એમણે એડમિશન મેળવ્યું છે ત્યાં સુધી પહોંચાડવા માટે અલગ ક્લાસીસ લેવામાં આવે છે અમુક દિવસો માટે, અને ત્યાર પછી એને મેઇન સ્ટ્રીમમાં એ કામ કરી શકે. એ લોકોના પાઠ્યપુસ્તક અને બાકીનું જે બધું શિક્ષણ છે આપણા જે તે રાજ્યના બોર્ડ મુજબ જ એમનું કામ ચાલતું હોય છે. એમાં 4 લેવલમાં આ બાળકોને વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલું લેવલ કે જે ક્યારે શાળાએ નથી ગયા, જે સૌથી ઓછી જેની ક્ષમતા છે, સિદ્ધિ છે, તો એવા બાળકોને 55 દિવસ સુધી આ અભ્યાસ કરાવવામાં આવે છે મેઇન સ્ટ્રીમ સુધી પહોંચાડવા માટે. બીજા લેવલમાં 45 ડેઝ, ત્રીજા અને ચોથા લેવલમાં 35 ડેઝ માટે એ લોકોને એક્સ્ટ્રા કોચિંગ આપીને એમને ક્ષમતા સિદ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે આ કેજીબીવી સંસ્થાઓ છે ત્યાં અભ્યાસ સાથે સાથે એક્સ્ટ્રા કોચિંગ પણ આપવાની જોગવાઈ છે. હવે તેના સ્ટાફની વાત કરીએ તો સ્ટાફમાં ત્યાં એક વોર્ડન હોય છે, રસોઈયા હોય, પટ્ટાવાળા હોય, સફાઈ કામદાર, ચોકીદાર અને શિક્ષકો. હવે એમાં જે આપણી શાળામાં જે સ્ટાફ જે રીતે 6 થી 8ની સ્કૂલ છે, તો એમાં એક મેથ્સ સાયન્સ ટીચર હોય, એક એસએસ માટે અને એક ભાષા માટેના શિક્ષક હોય છે, અને સાથે સાથે 3 અન્ય શિક્ષકો પણ હોય છે, એક એટીડી, એક સીપીએડ અને એક કમ્પ્યુટર ટીચર. એટલે આ રીતે કુલ 6 ટીચિંગ સ્ટાફ હોય છે. અને સાથે સાથે લઘુમતી જે શાળાઓ હોય છે તો ત્યાં એક ઉર્દુ ટીચર પણ આપવામાં આવે છે. હવે જ્યાં 100 બાળકો એટલે કે મોડલ 1ની જે સ્કૂલ છે, તો એમાં 3 રસોઈયા આપવામાં આવે છે, જેમાં એક મુખ્ય રસોઈયો હોય ને 2 મદદનીશ રસોઈયા હોય છે, એક પટ્ટાવાળો હોય, એક સફાઈ કામદાર હોય, એક ચોકીદાર આપવામાં 2 ચોકીદાર આપવામાં આવે છે, એક દિવસના અને એક રાત માટે. વોર્ડન હોય છે, તો વોર્ડનનો જે સેલેરી છે એ 15,000 હોય છે પર મંથ. બાકીના જે 3 શિક્ષકો છે એટલે મેથ્સ સાયન્સ, એસએસ અને ભાષાના શિક્ષકો, એ ત્યાં જે લોકો રહેવાનું હોય છે એટલે કે નિવાસી એ લોકો ટીચર્સ હોય છે, એ લોકોનું 20,000 સેલરી હોય છે. અને જે બાકીના શિક્ષકો છે, જે મેઇન આ 3 શિક્ષકો સિવાય એટીડી, સીપીએડ અને કમ્પ્યુટર ટીચર્સ, એ લોકો ખંડકાલીન હોય છે, એટલે કે એ લોકો ત્યાં રહેતા નથી, બિન નિવાસી શિક્ષકો છે. તો એ લોકોને 8,500 પર મંથ સેલરી મળતો હોય છે. એની સાથે સાથે જેટલી બાલિકાઓ કેજીબીવીમાં હોય છે એ લોકોને દર મહિને 50 રૂપિયા પ્રમાણે સ્ટાઇફન્ડ મળવા પાત્ર છે. એટલે કે દર વર્ષે એમને 600 રૂપિયા સ્ટાઇફન્ડ એમના ખાતામાં મળે છે. હવે જ્યાં ધારો કે 100 કન્યાઓ છે
ત્યાં જો નામાંકન વધી જાય અને જો ત્યાં 105 થી વધારે બાલિકાઓ થઈ જાય તો આપણે આરટી ના રેશિયો 1:35 મુજબ જો 105 થી ત્યાં નામાંકન વધે તો ત્યાં એક એક્સ્ટ્રા હેડ ટીચર આપવાની જોગવાઈ છે અને એક એક્સ્ટ્રા આસિસ્ટન્ટ ટીચર પણ ત્યાં મળે છે. હવે આજે એક્સ્ટ્રા હેડ ટીચર આપણે જો 150 બાળકોથી ઉપર હોય અને જો એક્સ્ટ્રા હેડ ટીચર આપે તો એમનો સેલરી 20,000 હોય છે અને જે આસિસ્ટન્ટ ટીચર મળે એમને 15,000 પગાર આપવામાં આવે છે. હવે અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ એમના સેલરી સ્કેલ હોય છે. અત્યારે આપણે ગુજરાતના જે સેલરી સ્કેલ છે એ મુજબ હું વાત કરું છું. અને એ જ રીતે જે 50 બાલિકાઓની સ્કૂલ હોય અને ત્યાં જો 50 થી વધુ સંખ્યા થઈ જાય તો ત્યાં એડિશનલ કુક પણ મળવા પાત્ર છે એમને. અને આ સ્કૂલ્સમાં બાકી બધી ફેસિલિટી સાથે સાથે આપણા જે કેમ કે એસએસ સાથે જોડાયેલી છે એટલે ત્યાં જ્ઞાનકુંજ મેં વિઝિટ કરેલી છે એક સ્કૂલ, ત્યાં લોકોને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ પણ આપવામાં આવેલો છે. તો આટલી આ બેઝિક માહિતી હતી મારી પાસે. બાકી કઈ પૂર્તતા કરવાની હોય તો સાહેબ હરેશભાઈ તમે કરી દો. ખૂબ ખૂબ સરસ માહિતી બેન, મહેનત કરી અને જે માહિતી આપી એ બદલ આભાર. ખૂબ સરસ માહિતી આપી છે. હરેશભાઈ પૂર્તતા કરીને પછી પ્રશ્નોત્તરી સ્વરૂપે પૂછજો અને જવાબ મળ્યા પછી એની સમજૂતી પછી આપજો. હેલો હરેશભાઈ જી. હેલો જી જી હરેશભાઈ અવાજ આવે છે. ઓકે, આપણે હવે આખું નવેસરથી શરૂ કરવું પડશે. ઓકે. કેમ કે બેનને માહિતી બહુ સરસ ભેગી કરી છે, પણ જ્યાંથી ભેગી કરી છે ત્યાં કદાચ અમને માહિતી બી અધૂરી આપેલી છે અને પ્રોપરલી સચોટ માહિતી નથી. એમને ખૂબ સરસ માહિતી ભેગી કરી છે. ઓકે, એટલે પૂર્તતા થઈ જાય એમાં જે હા પૂરતા થઈ જાય. એટલે એમાં કેજીબીવી નું મોડલ અને આ બધું જ છેલ્લા 2 વર્ષથી બદલાઈ ગયું છે. બરાબર. હા, અને આ જે માહિતી હતી એ જૂની જે એસએસએ માં જે ચાલતી હતી કેજીબીવી અને સમગ્ર શિક્ષા અભિયાન થયા પછી આમાં ઘણો બધો સુધારો આવ્યો છે. ઓકે, એટલે સુધારો ખ્યાલ આવી જાય કે સુધારો શું થયો છે. હા, એટલે આ માહિતી જરૂરી હતી. આ એનો ઇતિહાસ હતો. હવે હકીકતમાં જે માહિતી છે હવે અમે એમને આપ્યું કે ભાઈ 2004 માં શરૂ થઈ, 1 એપ્રિલ 2007 થી એ સર્વ શિક્ષા અભિયાન સાથે એમ કે એક ઘટક તરીકે જોડાઈ ગઈ. એમ કે હવે સમગ્ર શિક્ષા એને સંભાળે છે. પણ એની અંદર આપણે જોઈએ કે સમગ્ર શિક્ષામાં ક્યાં તો જેમ ટીટી નું આપણે જોઈએ છે કે અત્યારે પીએનએમ થઈ ગયું છે, પ્લાનિંગ એન્ડ મોનિટરિંગ મેનેજમેન્ટ. એવી જ રીતના ત્યાં પણ એક ટેબલ છે, ગર્લ્સ જેન્ડર કોઓર્ડિનેટર, એટલે કે ડિસ્ટ્રિક્ટ જેન્ડર કોઓર્ડિનેટર. એ જિલ્લામાંથી આ બધી જ જેટલી એક જિલ્લામાં કેજીબીવી હોય એ બધાનું સંચાલન એમના દ્વારા થાય છે. તો પ્રથમ માહિતી તો આ હતી. બીજું એમને કહ્યું કે જે સાક્ષરતા દર આપણે વાત થઈ કે 46% ને એ જૂનો છે. 1 એપ્રિલ 2008 થી જ્યારે શરૂઆત થઈ ત્યારે એ 46% મુજબ હતું. 1 એપ્રિલ 2008 થી ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ તાલુકાનો જે ગ્રામીણ સ્ત્રી સાક્ષરતા દર છે એ 30% થી ઓછો હોય એવા તાલુકાને આપવામાં આવે છે અને રાષ્ટ્રીય સાક્ષરતા દર 53.67%. એટલે આ 2001 ની વસ્તી ગણતરી મુજબ છે. એ પછી આમાં કોઈ નવો સુધારો કર્યો નથી. આ 2001 ની વસ્તી ગણતરી મુજબ આ કરેલું છે. એ પછી એમાં કોઈ સુધારો એમને કર્યો નથી. હવે આપણે સમજી લઈએ એવું કે આ કેજીબીવી ક્યાં શરૂ કરવામાં આવે છે. તો આપણને એ ખ્યાલ આવી ગયો કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય દર કરતો ઓછો હોય અને જેન્ડર ગેપ એટલે લૈંગિક તફાવત જે કહેવાય એ રાષ્ટ્રીય દર કરતા ઊંચો હોય એવી જગ્યાએ આ કેજીબીવીઓ શરૂ કરવામાં આવે છે. હવે આ કેજીબીવીમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને બીપીએલ જે બાળકો છે એમને લેવામાં આવે છે. અને કઈ રીતના લેવામાં આવે છે આગળ જોઈએ. પરંતુ આમાં
ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને કેજીબીવી ચલાવે છે, એટલે કે આપે છે એમ. એટલે કે ભારત સરકાર દ્વારા જે કેજીબીવી મોડલ ચાલે છે એને GOI કહેવાય છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને જે ગુજરાત સરકાર જે આપણે અહીંયાથી કેજીબીવી ચલાવે છે, જેમાં ભારત સરકારનો જે ગુજરાત સરકાર પોતાના 100% સ્વ ભંડોળથી જે કેજીબીવી ચલાવે છે એ છે GOG. એટલે આ બે પ્રકારની પહેલા તો સરકારો દ્વારા કેજીબીવી ચાલે છે આપણા રાજ્યમાં. બીજા રાજ્યમાં કેવું છે ખ્યાલ નથી. અને આપણી કુલ કેજીબીવી છે 239. અત્યારે હાલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કાર્યરત 239 કેજીબીવી છે. હવે આપણે જોઈએ કે બેનને જે કીધું એ પ્રમાણે ટાઈપ. તો ટાઈપ કેટલા પ્રકારના છે, કેટલા પ્રકારની કેજીબીવી હોય છે? તો કેજીબીવી 1 થી 4 ટાઈપ. પહેલા 1 થી 3 પ્રકારની કેજીબીવી હતી, હવે એ 1 થી 4 પ્રકારની કેજીબીવી થઈ છે. હવે આ ખાસ નોંધજો, કેજીબીવી ટાઈપ 1 છે એ ધોરણ 6 થી 8 ના જ બાળકો ત્યાં હોય છે. ત્યાં ધોરણ 6 થી 8 ના બાળકો હોય છે. અને એ એક હોસ્ટેલ પ્રકારની કેજીબીવી છે. આમાં પાછું કેજીબીવી બે પ્રકારની ચાલે છે, એક હોસ્ટેલ પ્રકારની અને એક શાળા સાથેની કેજીબીવી ચાલતી હોય છે. કુલ કેજીબીવી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 24 ચાલે છે આવી 6 થી 8 ની ટાઈપ 1, અને ગુજરાત સરકાર દ્વારા 23 GOG એટલે GOG 23 ચાલે છે. એવી જ રીતના કેજીબીવી ટાઈપ 2 છે. હવે કેજીબીવી ટાઈપ 2 છે એ 6 થી 10 ધોરણ સુધીની છે, અને શાળા સાથેની કેજીબીવી છે. શાળા સાથેની હોસ્ટેલ પ્રકારની કેજીબીવી સમજવું. એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે GOG 32 છે, અને GOI 32 છે, અને GOG ગવર્મેન્ટ ઓફ ગુજરાત 35 છે. ફરીથી એક વખત કહી દઉં કે કેજીબીવી ટાઈપ 1 છે એ 6 થી 8 ધોરણ સુધીની હોસ્ટેલ પ્રકારની, અને એ 24 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલે છે. 23 જે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા. કેજીબીવી ટાઈપ 2 છે એ 6 થી 10 ધોરણ સુધીની. હરેશભાઈ ખાલી 1 મિનિટ રોકો, એની અંદર 35 છે સંખ્યા ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં જે હોસ્ટેલ સાથેની જે ટાઈપ 1 છે. ગુજરાતી 35 છે આ ટાઈપ 1. ફરીથી એ તો રિપીટ કરી કીધું ને, એટલે મેં ફરીથી કીધું એમ. એ પહેલું મોડલ સમજાવ્યું. પેલામાં GOI 32 છે અને 35 GOG છે 6 થી 10 ની. ઓકે હીરાભાઈ? એમાં પણ 40 છે હરેશભાઈ. અત્યારે હાલ 40 છે એમ ને? હા 40. એ તમે વાત કરી લો, હું પછી બાકીની પૂર્તતા કરીશ. હા ઓકે. એટલે આમાં શું, એટલે અત્યારે હાલ વધઘટ થઈ છે કદાચ, પરંતુ આ 239 નો હિસાબ છે, સમજી લો. આ છેલ્લી લેટેસ્ટ જે માહિતી હતી એ મુજબ આપણે SSA ની વેબસાઇટ ઉપર મૂકેલી માહિતી છે. 240 છે હાલ. હા, એટલે 1 કેજીબી ક્યાંક વધી છે, પણ SSA ની જે વેબસાઇટ ઉપર મૂકેલી છે એના ઉપરની માહિતી છે. 164 કુલ. હા, 165 GOI અને 75 GOG. ઓકે ઓકે. હા, તો એ પ્રમાણે હિસાબ આ બરાબર હશે. 1 કેજીબી નો જ આંકડો છે. ઓકે ઓકે બરાબર. એમાં 1 જ કેજીબી ખૂટે છે કદાચ. એટલે 6 થી 8 ની કહો તો 6 થી 10 ની વધારાની શરૂ થઈ છે. સંખેશ્વરમાં નવી સંખેશ્વરમાં બની. હા, એટલે સંખેશ્વરમાં બની એ તો વહેલાની જ છે. એ હોસ્ટેલ પ્રકારની છે ને પણ. હા, એ શાળા સાથે શંકેશ્વરમાં આપણે અજીતભાઈ ત્યાં. ઓકે ઓકે. હવે કેજીબી ટાઈપ 3 છે એ 6 થી 12 ની છે. એની કુલ કેજીબીવી છે GOI 33 છે, GOG 17 છે. GOG 17 છે. અને કેજીબી ટાઈપ 4 છે એ 9 થી 12 ની છે. ફક્ત હોસ્ટેલ છે, ફક્ત ત્યાં હોસ્ટેલ છે, અને એ GOI જ છે. એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત છે, અને એ 75 છે. એ 75 છે. એટલે કે કેજીબીવી ના ટાઈપ અત્યારે હાલ 4 પ્રકારની કેજીબીવી છે. એ સમજવું ખાસ જરૂરી છે કે જે 3 પ્રકાર હતા એના બદલે અત્યારે હાલ
4 થઈ ગયા છે. બીજું હવે આપણે જોઈએ કે નામાંકન. હવે નામાંકન માટે એક તો આમનો ક્રાઇટેરિયા હોય છે કે 10 વર્ષથી વધુ ઉંમરની શાળા બહારની, એટલે કે શાળા બહારની દીકરીઓને આમાં લેવાની હોય છે. બીજું છે ઓકે કે ટાઈપ 3 અને 4 રિપીટ કરવું એમ. ટાઈપ 3 છે એ 6 થી 12 ધોરણ સુધીની, અને 33 જીઓઆઈ 17 જીઓજી 9 થી 12 કેજીબી ટાઈપ 4 છે 9 થી 12, અને એ ફક્ત જીઓઆઈ એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 75 છે. હવે આપણે નામાંકન તરફ જઈશું. નામાંકન જોતા પહેલા આમાં કોને પ્રવેશ મળી શકે એ આપણે જોઈ લઈએ. એટલે કે 10 વર્ષથી વધુ ઉંમરની શાળા બહારની, એટલે કે કદી પણ શાળાએ ન ગયેલી જે કન્યાઓ છે એવી, અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધેલી હોય એવી કન્યાઓને પ્રવેશ એક તો આપી શકીએ છીએ. એટલે કે નેવર એનરોલમેન્ટ અને જે અધવચ્ચેથી શાળા છોડી દીધેલી હોય એવી જ કન્યાઓને આપણે પ્રવેશ આપી શકીએ છીએ. એમાં જ્ઞાતિ છે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને બીપીએલ જૂથની કન્યાઓનો સમાવેશ કરી શકીએ છીએ. પણ એમાં 75% કન્યાઓ જે છે એ આપણે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી માંથી લેવાની હોય છે. જ્યારે 25% કન્યાઓ એ આપણે બીપીએલ કાર્ડ ધારક જે આપણે કહીએ છીએ એમાંથી લઈ શકીએ છીએ. હવે કેટલા દિવસ શાળાએ ન ગયું હોય, એ કે 3 માસ કે તેથી વધુ સતત શાળામાં ગેરહાજરી હોય એવી કન્યાઓને પણ આપણે શાળામાં પ્રવેશ આપી શકીએ છીએ. બીજું કે આસપાસનો અંતરિયાળ વિસ્તાર હોય એવી કન્યાઓને, બીજું જે અનાથ હોય, જેના માતા કે પિતા બંનેમાંથી એકાદ હયાત હોય, કચરો વીણતી, ગંદકી સાફ કરતી, આવી કન્યાઓને આપણે આપી શકીએ છીએ પ્રવેશ. હવે આપણે જે જોયું કે 75% અને 25%, એ નામાંકન ટાઈપ 1, 2 અને 3 માટે છે. ટાઈપ 1, 2 અને 3 માટે, એટલે કે કેજીબીવી ટાઈપ 1, કેજીબીવી ટાઈપ 2 અને કેજીબીવી ટાઈપ 3 માં 75% કન્યાઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને લઘુમતી સમાજની, અને 25% કન્યાઓ બીપીએલ કન્યાઓ લઈ શકીએ છીએ. પણ આની અંદર એક મહત્વનું કે કન્યાઓ હોય, પણ કન્યાઓ કેવી હોય, 10 વર્ષથી વધુ ઉંમરની અને કદી શાળાએ ન ગયેલ અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધેલ. આ ખાસ યાદ રાખવાનું હોય છે આમાં, કે ભાઈ આપણે અનુસૂચિત જાતિની હોય તો લઈ શકીએ એવું નહીં, પણ એ કદી શાળાએ ન ગયેલ કે અધવચ્ચે શાળા છોડી દીધેલ હોવી જોઈએ. શાળામાં સતત અભ્યાસ કરતી હોય એવી કન્યાને આપણે લઈ શકતા નથી. એમાં બીજા ઘણા બધા ક્રાઇટેરિયા કે અનાથ, કચરો વીણતી, આ બધી જે છે આપણે. બીજું છે ટાઈપ 4 પ્રકારની જે કેજીબી પ્રવેશ કઈ રીતના આપી શકાય, કે જે એની પ્રવેશની ક્ષમતા હોય એમાં 50% કન્યાઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને લઘુમતી સમાજની કન્યાઓ આપણે 50% સુધી ભરી શકીએ છીએ. એ બાદ જે કન્યાઓ છે એમને આપણે સીધો પ્રવેશ આપી શકીએ છીએ. આની અંદર આ સિવાય કેજીબીવી 1 અને 2 ટાઈપ પ્રકારની જે કેજીબીવી છે અને જે કન્યાઓ છે, કેમ કે આ કેજીબીવી 4 પ્રકારની છે, 9 થી 12 ની છે, એટલે એમાં જે કેજીબીવી 1 અને 2 ટાઈપમાં હશે એ કન્યાઓને આપણે સીધો પ્રવેશ આપી શકીએ છીએ. એમના માટે કોઈ ક્રાઇટેરિયા હોતો નથી. એટલે કે 50% કન્યાઓ અને 50% માંથી આ કન્યાઓને આપણે સીધો પ્રવેશ આપી શકીએ છીએ. અત્યારે રાજ્ય સરકાર દ્વારા સર્વોત્તમ કેજીબીવી નો એક કોન્સેપ્ટ શરૂ થઈ રહ્યો છે, જે આપણે એક્સેલન્સ શાળાઓ કહીએ છીએ એ રીતનો. હવે એ જે રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે કેજીબીવી સંદર્ભે શાળાઓ સિલેક્ટ કરી છે, અને એમાં પ્રવેશ કેજીબીવીમાં મેરિટના આધારે અપાશે. એટલે કે એમાં કોઈ પણ કન્યાને મેરિટ સિવાય લેવાશે નહીં, એમાં કોઈ ક્રાઇટેરિયા જોવામાં આવશે નહીં. એટલે કે આવી કોઈ કેજીબી હજી શરૂ થઈ રહ્યો છે, આ તો આપણી જાણ ખાતર જ છે.
અને એમાં 50% તેથી વધુ હોય તેવી કન્યાઓને જ પ્રવેશ, એટલે કે આપણે જોઈએ છીએ કે હમણાં ગઈ વખતે પેલું પરીક્ષા લેવાની હતી, એ કેજીબીવી માટે પણ પરીક્ષા લેવાની હતી, એ કદાચ પરીક્ષા 2021માં લેવાની હતી, પણ કોરોના કારણે લેવાઈ નથી એવી. હવે આપણે જોઈશું કેજીબીવી ની ટાઈપ અને એની વર્ગ સંખ્યા. તો ટાઈપ 1 માં 50 સંખ્યા હોય, 6 થી 8 હોય. ટાઈપ 1 માં જ 100 સંખ્યા પણ હોય અને 6 થી 8 હોય. એટલે ટાઈપ 1 માં જો ગુજરાત સરકારની હોય જીઓજી ખાલી હોસ્ટેલ પ્રકારની તો 50 સંખ્યા હોઈ શકે છે. ટાઈપ 1 માં જ જીઓઆઈ પ્રકારની હોય 100 સંખ્યા હોય તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતી હોય છે. હવે ટાઈપ 2 અને 3 માં 100 સંખ્યા હોય છે 6 થી 10. ટાઈપ 2 અને 3 માં 150 પણ સંખ્યા હોય 6 થી 10. ટાઈપ 2 અને 3 માં 100 અને 150 સંખ્યા હોઈ શકે છે. જ્યારે ટાઈપ 3 માં 200 સુધી સંખ્યા આપણે સમાવી શકીએ છીએ અને ટાઈપ 4 માં પણ 200 સુધીની સંખ્યાનો સમાવેશ થઈ શકે છે. એટલે આ કેટલી સંખ્યા કેજીબીવી ટાઈપ 1, 2, 3 અને 4 માં સમાવેશ થઈ શકે એની આપણે વાત કરી છે. અને એના આધારે આપણે સરેરાશ 6, 7, 8 ના વર્ગ આપણે કાઢી શકીએ છીએ કે એક વર્ગમાં કેટલી સરેરાશ સંખ્યા હોઈ શકે. કેમ કે ટાઈપ 1 માં ધારો કે 50 સંખ્યા હોય તો એમાં 15 થી 20 નો જ એક વર્ગ થઈ શકે. એવું ના થાય કે આપણે ધોરણ 6 ની કે 7 ની 30 છોકરીઓ લઈ શકીએ. એમાં 20 જ વધારેમાં વધારે 15 થી 20 સંખ્યા જ આપણે લઈ શકીએ છીએ. ધારો કે 100 ટાઈપ 1 100 સંખ્યા હોય તો એમાં એક ક્લાસ 30 થી 35 સંખ્યાનો હોઈ શકે. એટલે એક ક્લાસ 40 ઉપર આપણે ત્યાં કરી શકતા નથી. ઓકે, ધીમે ધીમે. હવે ટાઈપ 2 અને 3 જે છે એમાં 100 સંખ્યા હોય 6 થી 10 હોય એટલે એમાં ધોરણો વધી જશે તો એમાં વર્ગની સરેરાશ સંખ્યા 20 થવા જઈ રહી છે. ટાઈપ 2 અને 3 માં 150 સંખ્યા હોય 6 થી 10 ધોરણ હોય અને 150 સંખ્યા હોય છે એટલે સરેરાશ વર્ગ સંખ્યા ત્યાં 30 થવા જઈ રહી છે. હવે ટાઈપ 3 માં 200 સંખ્યા હોય જો અને 6 થી 12 હોય, ટાઈપ 3 માં 6 થી 12 હોય છે એટલે તો ત્યાં 28 સંખ્યા, એક સરેરાશ વર્ગની સંખ્યા 28. ટાઈપ 4 9 થી 12 હોય તો સરેરાશ વર્ગની સંખ્યા 25 થાય છે. હવે આપણે એમાં નામાંકન સમિતિ, આપણે હમણાં જોયું કે નામાંકન કરીએ છીએ એના ક્રાઇટેરિયા છે, પણ એમાં નામાંકન એમનેમ થઈ જતું નથી. નામાંકન માટે એક સમિતિ બનાવવી પડે છે. કેજીબીવીમાં નામાંકન માટે પ્રથમ એક સમિતિ બને છે. તો સમિતિમાં મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર એટલે કે ગર્લ્સ એજ્યુકેશન જેન્ડર કોઓર્ડિનેટર એ સમિતિના અધ્યક્ષ સ્થાને હોય છે. બીઆરસી કોઓર્ડિનેટર એ એના સભ્ય છે. ટીઆરસી કોઓર્ડિનેટર એ સમિતિના સભ્ય છે. વોર્ડન કમ હેડ ટીચર એ એના સભ્ય સચિવ છે. નજીકની સરકારી પ્રાથમિક શાળાના, કદાચ હોસ્ટેલ હોય અથવા શાળા હોય તો શાળાના આચાર્ય હોય એ પણ એના સભ્ય છે. કેજીબીવી ના અન્ય એક શિક્ષક અથવા આસિસ્ટન્ટ વોર્ડન અથવા પૂર્ણ સમયના શિક્ષક અથવા ખંડ સમયના શિક્ષક એ પણ એમાં એક સભ્ય તરીકે હોય છે. પછી જે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેશન ગર્લ્સ એજ્યુકેશન આપણે જોઈ ગયા કે અધ્યક્ષ તરીકે હોય છે. એ આ ટાઈપ 1, 2 અને 3 માં નામાંકન સમિતિ આ જે છે એ ટાઈપ 1, 2 અને 3 માં છે. હવે ખાલી 9 થી 12 ની જે હોસ્ટેલ પ્રકારની છે એમાં કઈ રીતનું હોય છે તો એમાં નામાંકન સમિતિ છે એની અંદર મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અધ્યક્ષ તરીકે, બીઆરસી કોઓર્ડિનેટર સભ્ય તરીકે, સીઆરસી કોઓર્ડિનેટર સભ્ય તરીકે, વોર્ડન પણ સભ્ય તરીકે. હવે 9 થી 12 છે એટલે એક વસ્તુ સમજો કે ત્યાં 9 થી 12 મોડલ સ્કૂલ હશે, ત્યાંના આચાર્ય સભ્ય સચિવ તરીકે ત્યાં હશે. આગળ એક ટાઈપ 1, 2, 3 માં સભ્ય સચિવ તરીકે વોર્ડન કમ હેડ ટીચર હતા, જ્યારે અહીંયા સભ્ય સચિવ તરીકે મોડલ સ્કૂલના આચાર્ય છે. અને બીજા એક 6થા નંબરના સભ્ય છે મોડલ સ્કૂલના અન્ય સ્ત્રી શિક્ષિકા. તો આપણે આ સમજી ગયા નામાંકન સમિતિ. એની સાથે
કેટલાક પ્રમાણપત્રોને એ જોડવાના હોય છે, એટલે કે આપણે પણ એ તો આપણે જે રીતના શાળામાં એડમિશન લઈએ છીએ એ રીતના જ વાલીનું સંમતિ પત્રક, ડ્રોપ આઉટ માટે મુખ્ય શિક્ષકનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બીપીએલ કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, આ જ બધું હોય છે. હવે જે રીતના આપણી શાળામાં કેજીબીવીમાં એસએમસી હોય છે એ જ રીતના કેજીબીવીમાં વ્યવસ્થાપન સમિતિ પણ હોય છે. કેજીબીવી વ્યવસ્થાપન સમિતિ, હવે એની અંદર સભ્યો કઈ રીતના હોય છે એ આપણે 1 મિનિટ જોઈ જઈશું. તો એમાં મદદનીશ જિલ્લા ગર્લ્સ કોઓર્ડિનેટર જે છે, જેન્ડર કોઓર્ડિનેટર, એ એક સભ્ય તરીકે હોય છે, જિલ્લાના એક સભ્ય તરીકે. હવે પ્રાથમિક શાળાના આચાર્ય અથવા મોડલ સ્કૂલના આચાર્ય અથવા સરકારી શાળાના કેજીબીવી જે ક્લસ્ટરમાં હોય એના એક આચાર્ય, એક સભ્ય હોય છે. પછી છે કેજીબીવીના વોર્ડન કમ હેડ ટીચર, એ પણ એક સભ્ય તરીકે હોય છે. પછી ગ્રામ પંચાયતના પ્રતિનિધિ એક સભ્ય તરીકે હોય છે. વાલી પ્રતિનિધિ 6 જેટલા, ઓછામાં ઓછા 3 પણ વધારેમાં વધારે 6 આપણે લઈ શકીએ છીએ. પછી કેજીબીવીની કન્યાઓ 2 એની અંદર લેવાની હોય છે. જો આમાં કેજીબીવીની 2 કન્યાઓ વ્યવસ્થાપન સમિતિમાં લેવાની હોય છે. હવે શિક્ષણવિદ તરીકે આમાં મહિલા શિક્ષણવિદ, ગામના સ્થાનિક મહિલા અથવા કેજીબીવીને ધોરણ 12 સુધી અપગ્રેડ કરેલ હોય તો માધ્યમિક શાળાના શિક્ષકને અગ્રિમતા, એટલે કે મહિલા શિક્ષકને આપણે અગ્રિમતા આપી શકીએ છીએ અને એ એક લઈ શકીએ છીએ. બીજું આમાં એક છે, જેમ આપણે ત્યાં એવી જ રીતના અહીંયા વ્યવસ્થાપન સમિતિમાં 8મા નજીકની પીએચસી અથવા સીએચસી ના એક આરોગ્ય કર્મચારીને પણ આની અંદર લેવાના હોય છે. આ રીતના આમની વ્યવસ્થાપન સમિતિ હોય છે, એ આપણે જોઈ ગયા. હવે એ આપણી એસએમસી ની પ્રકારે જ હોય છે કે ભાઈ વ્યવસ્થાપન સમિતિ આપણે જેમ એસએમસી માં હોય છે એ રીતના જ હોય છે. વ્યવસ્થાપન સમિતિના કાર્યો કેજીબીવી ના સંદર્ભે જ હોય છે. બીજું હવે આપણે આગળ જોઈશું કે એના સ્ટાફ બાબતે માહિતી જોઈ જઈશું કે સ્ટાફની જે વાત કરી બેને, તો આપણે પ્રથમ જોઈશું કે કેજીબીમાં એક વોર્ડન હોય છે, વોર્ડન કમ હેડ ટીચર કહેવામાં આવે છે, જેને વોર્ડન કમ હેડ ટીચર કહેવામાં આવે છે. બીજું વોર્ડન કમ હેડ ટીચર, દરેક કેજીબી ટાઈપમાં એક વોર્ડન કમ હેડ ટીચર હોય છે. હવે 100 સુધીની જે કેજીબી હોય, 100 સંખ્યા સુધીની, ત્યાં એક આસિસ્ટન્ટ વોર્ડન આપવામાં આવે છે. અને જો સંખ્યા 150 થાય તો ત્યાં 2 આસિસ્ટન્ટ વોર્ડન હોય છે. પછી આગળ કોઈ 200 થાય કે 300, એ 200 સુધીની આપણી સંખ્યા આપેલી છે, પણ અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં ક્યાંય 200 સંખ્યાની કેજીબીવી કાર્યરત છે નહીં, એટલે અત્યારે હાલ 150 સુધીની જ છે. હવે નવી અપગ્રેડ થઈ રહી છે, તો 2 આસિસ્ટન્ટ વોર્ડનો હોય છે 150 સુધીની સંખ્યામાં. બીજું શિક્ષકો ત્યાં કઈ રીતના હોય છે, તો એક ફૂલ ટાઈમ ટીચર અને એક પાર્ટ ટાઈમ ટીચરો હોય છે. હવે આપણે સમજી લઈએ કે ફૂલ ટાઈમ ટીચર ક્યાં હોય અને પાર્ટ ટાઈમ ટીચર ક્યાં હોય. જ્યાં શાળા સાથેની કેજીબીવી છે ત્યાં ફૂલ ટાઈમ ટીચર અને પાર્ટ ટાઈમ ટીચર બંને હોય છે. શાળા સાથેની કેજીબીવી છે ત્યાં ફૂલ ટાઈમ ટીચર કેટલા હોય છે, તો 4 હોય છે. એક ભાષાના, એક ગણિત વિજ્ઞાનના, એક સામાજિક વિજ્ઞાનના. ભાષામાં અંગ્રેજીના શિક્ષક ત્યાં દરેક જગ્યાએ આપવામાં આવે છે. ભાષાના અલગ, પણ અંગ્રેજીના એક અલગથી શિક્ષક આપવામાં આવે છે. એટલે કે ભાષામાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત થઈ જાય, જ્યારે અંગ્રેજીના અલગથી શિક્ષકો હોય છે. ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આ 4 શિક્ષકો હોય છે. પાર્ટ ટાઈમ જે શિક્ષકો છે એ હોસ્ટેલ પ્રકારની કેજીબીવીમાં તો હોય જ છે, અને ફૂલ જે આપણે જે કેજીબીવી શાળા સાથેની છે ત્યાં પણ હોય છે. એટલે એક વસ્તુ સમજી લઈએ કે જ્યાં હોસ્ટેલ પ્રકારની કેજીબીવી છે ત્યાં પાર્ટ ટાઈમ ટીચરો જ હશે, પાર્ટ ટાઈમ. ત્યાં ફૂલ ટાઈમ ટીચર હશે નહીં. ત્યાં શાળામાં ભણાવવાનું થતું નથી, માટે ત્યાં એક સીપીએડ, એટીડી, કમ્પ્યુટર, આ 3 શિક્ષકો હોય છે. આ સિવાય દરેક કેજીબીવીમાં એક એકાઉન્ટન્ટ, જે હિસાબની જગ્યા હોય છે, એ હોય છે. બીજું છે ચોકીદાર. ચોકીદાર દરેક કેજીબીમાં 2 હોય છે.
એક સવારે એટલે એક દિવસ દરમિયાન, એક રાત્રિ દરમિયાન. હવે રસોઈયા, દરેક કેજીબી માં એક મુખ્ય રસોઈયો તો હોય છે. 50 સંખ્યા સુધી એક મુખ્ય રસોઈયો અને એક આસિસ્ટન્ટ રસોઈયો, એટલે કે દરેક કેજીબી માં 50 સંખ્યા સુધી 2 રસોઈયા હોય, એક મુખ્ય એક આસિસ્ટન્ટ. પણ 100 સંખ્યા થાય તો આસિસ્ટન્ટ રસોઈયા 2 કરવામાં આવે છે. 150 સંખ્યા થાય તો આસિસ્ટન્ટ રસોઈયા 3 કરવામાં આવે છે. મુખ્ય રસોઈયો એક જ રહે છે. હવે સ્વીપર અને પટાવાળો પણ એક હોય છે. સ્વીપર અને પટાવાળો પણ એક હોય છે. એટલે આટલું મેકમ હોય છે કેજીબી 1 થી માંડી અને 4 પ્રકારનું. આમાં તમને ખ્યાલ આવી ગયો છે. બીજી એક વ્યવસ્થા છે કેજીબી પ્રકાર 2 અને 3, જે જ્યાં 10મા ધોરણ સુધી અને 12મા ધોરણ સુધીની શાળાઓ ચાલે છે, ત્યાં અઠવાડિયામાં 3 તાસ 3 કલાક માટે ધોરણ 10 સુધી હોય તો 2 શિક્ષકો એક્સ્ટ્રા કોચિંગ માટે ની વ્યવસ્થા કરવામાં આવે છે, ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી. જો ધારો કે 12મું હોય તો ત્યાં 3 શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે છે, ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને ભાષા અથવા સામાજિક જ્ઞાન. એટલે કે જેવી જરૂરિયાત કેજીબી ની હોય એ મુજબનો એ શિક્ષકની વ્યવસ્થા કરી શકે છે. એક વસ્તુ ત્યાં એ પણ છે કે લાઇટ બિલ આપણી શાળાઓની જેમ ત્યાં કેજીબી નું આપણા પ્રાથમિક નિયામક કચેરી જે છે ત્યાંથી 1 થી 3 પ્રકારની કેજીબી નું ત્યાંથી ભરાય છે. જ્યારે કેજીબી 4 છે એના માટે સ્પેશિયલ હેડ ફાળવવામાં આવે છે. એટલે કે એમાં એમના ત્યાંથી જ કેજીબી 4 પ્રકારની લાઇટ બિલ એ સરકાર ભરતી નથી. જેમ શાળા આપણું ભરે છે એમ 1 થી 3 પ્રકારની કેજીબી નું સરકાર ભરે છે ડાયરેક્ટ. એના માટે કોઈ ગ્રાન્ટ તેમને ઉપલબ્ધ કરવામાં આવતી નથી. પણ ટાઈપ 4 પ્રકારમાં લાઇટ બિલ ભરવા માટે સ્પેશિયલ નિયામક પ્રાથમિક શિક્ષણની જે કચેરી આપણી છે ત્યાંથી ભરવામાં આવે છે. હવે સ્ટાઇપન્ડની જે વાત હતી એમાં બેનને 50 રૂપિયા જે કીધું હતું, 50 નહીં પણ 100 છે. સ્ટાઇપન્ડ અત્યારે હાલ 100 ચૂકવવામાં આવે છે અને દરેક કન્યાનો પર હેડ 50 રૂપિયા લેખે ભોજન ખર્ચ ચૂકવવામાં આવે છે. આ સિવાય ઘણા બધા એમ કે હેડ હોય છે કેજીબી ની અંદર, પણ એ આપણા માટે કોઈ ક્યાંય પરીક્ષામાં કામમાં લાગે એવી વાત નથી. હવે આપણે એક બે વસ્તુ સમજી લઈએ કે કેજીબીવીમાં 2 કેજીબીવી કક્ષાએથી એટલે કે રાજ્ય કક્ષાએથી 2 સામાયિક કેજીબીવી માટેના 2 બળે છે બહાર. એક છે ગુર્જર લાડલી, એમાં કેજીબીવી કયા એચિવમેન્ટ પ્રાપ્ત કર્યા છે એના વિશેની માહિતી હોય છે, અને એક છે ઉડાન. આ 2 સામાયિકો નોંધવાની જરૂર છે. જે એ 2 રજૂ થાય છે સમગ્ર શિક્ષા અભિયાન આપણા કચેરી દ્વારા, એસએસએ દ્વારા. એક છે ગુર્જર લાડલી અને એક છે ઉડાન. હવે ઉડાનમાં ઉડાન અને ઉડાન 2 છે. એમાં સક્સેસ સ્ટોરી આવે છે. કેજીબીવી ની કન્યાઓ જે અહીંયાથી ભણીને ગઈ હોય અને ક્યાંય આગળ કોઈ જગ્યાએ જોબ કરી હોય કે કોઈ ઊંચા લેવલે ગઈ હોય તો એમને જો કોઈ વ્યવસ્થિત કોઈ સારી પોસ્ટ મેળવી હોય અથવા એમને અહીંયાથી ભણી અને કોઈ એમને ગામમાં કોઈ સારી એવી બાબત એમને કરી હોય તો એના વિશેની સક્સેસ સ્ટોરી આ ઉડાનમાં આવે છે. એટલે કે એમાં છાપવામાં આવે છે. અને ગુર્જર લાડલી છે એમાં કેજીબીવી શું એચિવમેન્ટ કર્યા છે એ એની અંદર લેવામાં આવે છે. હવે આટલી માહિતી આપણે કેજીબીવી સંદર્ભે આપી શક્યા છીએ અને આપણે મને સાંભળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સાહેબ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. હા નમસ્કાર સાહેબ. એક બે બાબત સર ઉમેરી શકું? હા ઉમેરો. કેમ કે નવું છે અને આમાં સતત ઉમેરો થતો જ રહે છે. કેજીબીવી એવું ફોલ્ડર છે કે જેમાં સતત અંદર ઉમેરો થતો જ રહે છે. કેમ કે આજે આપણે માહિતી આપી છે ને કાલે કોઈ જગ્યાએ જો નવી મંજૂરી થઈ જાય ને તો એ કેજીબીવી કાલે વધી જાય. હા સાચી વાત છે. એક વસ્તુ પહેલી વાત તો એ કે કેજીબીવી નું ફૂલ ફોર્મ પૂરું નામ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે. અને બીજી વાત એ કે કેજી આપણા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળા
અને નગરપાલિકા હસ્તકની સરકારી શાળામાં આપવામાં આવે છે. પરંતુ આ સિવાય જો બીજી કોઈ શાળામાં આપતું હોય તો એ કેજીબીવી ની શાળા છે. ના, એ ત્યાં આપણે ભૂલ ભરેલી વાત છે. સમજી લો કે કેજીબીવીઓને કયા પરિપત્ર મુજબ મને યાદ નથી, હું તમને એક જણાવીશ કે હું કેજીબીવી માં જયારે હતો એ વખતે જ આ કેજીબીવી ની જેટલી શાળાઓ હતી એ શાળાઓને જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત લઈ લેવામાં આવેલી છે. એટલે જ ત્યાં આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યા છે. અને કેજીબીવીમાં 100% બધી કેજીબીવીમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપવામાં આવશે જ્યાં શાળા ચાલુ છે ત્યાં. સર કદાચ તમને કહું કે ગુજરાતની કુલ 109 શાળામાં કેજીબીવી ની જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપેલો છે. 2017 ની સાલમાં પહેલો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવ્યો હતો ત્યારે, બરાબર. એ વખતે એસએસએ માંથી એકચ્યુઅલી સાહેબ હું અત્યારે જ્ઞાનકુંજ ઉપર પીએચડી કરું છું, એટલે મેં થોડીક માહિતી એસએસએ માંથી પણ લીધેલી છે, એટલે મને થોડી માહિતી એના વિશે જાણું છું. તો એ વખતે જયારે સર મેં એસએસસી માંથી જયારે મેં માહિતી લીધી ત્યારે 2017 5મી સપ્ટેમ્બર ના રોજ 109 જ્ઞાનકુંજ શાળામાં ગવર્મેન્ટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપ્યો હતો કેજીબીવી શાળામાં. અને એ વખતે મને 143 શાળાઓ ત્યાંથી આપી હતી કે જે શાળા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે. અત્યારે વધી ગયા હશે નો ડાઉટ, પણ એ વખતે મને 143 કહી હતી અને એમાંની 109 શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ એટલે કે 73.22% શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ચાલે છે, બરાબર. પછી આ સિવાય કે બીજી એક વાત કે જે કેજીબીવી ની શાળા છે ત્યાં કોઈ પુરુષ સભ્ય નોકરી કરતો નથી. ત્યાં તમામ સ્ટાફ મહિલા જ હોય છે. માત્ર એક ચોકીદાર જે હોય છે એ પુરુષ સભ્ય હોય છે. અને ત્યાં એ ચોકીદાર મહિલાને અગ્રિમતા આપવાની છે. જો એ મુદ્દામાં હું રહ્યો કે એનો એક ક્રાઇટેરિયા છે કે એક 40 વર્ષથી 58 વર્ષ સુધીનો જ હોવો જોઈએ, બરાબર. અને બીજું ચોકીદારની ઉંમર 40 થી 58 વર્ષ અને મહિલા હોય તો પહેલી અગ્રિમતા છે. મહિલા ન મળે તો જ આપણે પુરુષ ચોકીદારને લઈ શકીએ છીએ. બરાબર છે. ઓકે. અને એનું ધોરણ છે 8 પાસ. 8 પાસ હોવો જોઈએ, આપણે લઈ શકતા નથી. જો તમે કીધું ને પેલું જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની, તો 13/1/2016 પરિપત્ર છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નો, એને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની શાળા તરીકે મંજૂરી આપવા બાબતનો એ મેં આપણા પેલામાં મૂકી દીધો છે, આપણા ગ્રુપમાં. બરાબર. મને સર ખાલી એટલી ખબર છે કે 109 શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ચાલે છે જે કેજીબીવી ની શાળાઓ છે, અને આ માહિતી મને ત્યાંથી મળેલી છે. ઓકે સર. અને 100% કેજીબીવીમાં આપવાનો છે. બીજો એક સુધારો થઈ ગયો છે અત્યારે હાલ કે કેજીબીવી નું સંચાલન જે સીઆરસી કોઓર્ડિનેટર કરતા હતા એની જગ્યાએ હવે નોડલ પર્સન એટલે કે બાજુની શાળાના કોઈ સ્ત્રી શિક્ષિકા અથવા આચાર્ય ની નિમણૂક કરવામાં આવી છે, બરાબર. પણ સીઆરસી મહિલા હોય તો પાછા સીઆરસી ચાલે? હા, સીઆરસી મહિલા હોય તો ચાલે. એમ સીઆરસી મહિલા હોય એટલે કે મતલબ કે હવે 100% બધો સ્ટાફ મહિલાઓનો કરી દેવામાં આવ્યો છે. અને બીજું એક વસ્તુ રહી ગઈ કે કેજીબીવીમાં જે વ્યવસ્થાપન સમિતિ છે એનો પરિઘ જે છે 10 થી 15 કિલોમીટર નો હોવો જોઈએ અને 50% મહિલા સભ્યો હોવા જોઈએ. અને લઘુત્તમ સભ્યો 11 છે અને મહત્તમ સભ્યો 14 છે. આપણે કેએમસી ના જેમ એસએમસી છે એમ આમાં કેએમસી હોય છે. થોડું ઝડપથી બોલવાની ટેવ છે એટલે થઈ ગયું છે. અને ફટાફટ ત્યારે તેના પછીના જે મહિલા શિક્ષિકા બેન હોય તો એ પણ કામ કરી શકે. આચાર્ય તૈયાર ના હોય, આચાર્ય ના હોય તો મહિલા એટલે મૂળ મહિલા નોડલ પર્સન ની નિમણૂક થઈ ગઈ છે હવે. એમ હરેશભાઈ ખૂબ સરસ માહિતી આપી. ખરેખર તમે જે રીતે કામ કર્યું એને આખું પ્રેક્ટિકલી અને વહીવટી બંને રીતે ખૂબ સમજાવ્યો છે. એક જે હમણાં વાત કરી કે નવી નિમણૂક એમાં 2019 થી જે ક્લસ્ટર નો ફેરફાર આવ્યો એના પછી સમગ્ર શિક્ષામાં જે આરએમએસએ સંચાલિત હતી, જે મોડેલ 4 ની વાત છે
એ હા, એ મોડલ 4 માં ફેરવાય. 4 છે મોડલ અત્યારે કાર્યરત હોસ્ટેલ છે એ જ ટાઈપ 4 છે, બરાબર છે? હા, એ ટાઈપ 4 છે. RMSA 2019 પહેલા સંચાલન RMSA કરતો હતો, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. 2019 એ સમગ્ર શિક્ષામાં આવ્યું અને એની સાથે એ કાર્યરત છે. એટલે જે ટાઈપ 4 છે એ ઓનલી ફોર માત્ર હોસ્ટેલ છે ને જે હોસ્ટેલ જ છે. હા, 240 છે, 165 GOI અને 75 છે GOG. જી, ગુજરાત સરકાર દ્વારા. હા, અને જે ચાર્જની અંદર સૌપ્રથમ જે પ્રાયોરિટી આપી છે આચાર્યને આપી છે, એટાટ આચાર્ય હોય. હા, એટાટ આચાર્ય એના મળે તો સિનિયર બેન છે. હા, એટલે પણ નજીક ના હોય. પેલા તો એવું છે કે ભાઈ જે શાળા ના હોય, ધારો કે એક KGBV જે ક્લસ્ટરમાં ચાલતી હોય એ શાળા ધારો કે હોય તો શાળાના આચાર્ય પ્રથમ છે એમ. એટાટ હોય તો એટાટ જે હોય એમ. બેન હોય તો હા, બેન હોય તો ના તો નીચેની પ્રથમ મહિલા શિક્ષિકા એમ. નથી જાણતા. જનકભાઈને ઘણી વખત યાદ કરીએ છીએ. આપ સૌ જાણો જ છો કે KGBV ના જે સંચાલન, વહીવટ અને એનું માર્ગદર્શન છે ને બહુ અઘરું છે. મગજમાં ઉતરતા ઘણો જ આમ સમય લાગે છે. એટલે સમજાયું, ખૂબ સરસ સમજાયું કે ભાઈ GOI KGBV ને GOG પ્રકારની KGBV છે. GOI માં કેટલા ધોરણ છે, GOG માં કેટલા ધોરણ છે, એ સ્પષ્ટ પહેલા સમજવું પડે છે. અને હાલ આપણે બધા જ, તમે તો કદાચ મારા કરતા બહુ બધી તૈયારી કરો છો, પણ હું તમારી સાથે સાથે હવે જોડાઈશું એટલે મારે તૈયારી કરવાની છે. એટલે KGBV માં જે મહિલા નોડલ પર્સન ની વાત કરી એમાં એવું છે કે જે ટાઈપ 4 પ્રકારની KGBV જે છે મોડલ સ્કૂલની, ત્યાં આગળ જે મોડલ સ્કૂલના જ કેમ્પસમાં આપણે ટાઈપ 4 KGBV ચાલે. ત્યાં જો આચાર્ય તરીકે, પ્રિન્સિપાલ તરીકે મહિલા બેન હોય તો એમને પ્રાયોરિટી પહેલા છે. ત્યાં મહિલા બેન ના હોય તો જ એ જ ક્લસ્ટરના નજીકની શાળાના આચાર્ય જો બેન મહિલા હોય તો એમને આપણે પ્રાયોરિટી આપવાની. અને જો ત્યાં પણ મહિલા ના હોય તો સિનિયર શિક્ષિકા બેન જે મહિલા હોય એમને પ્રાયોરિટી આપણે મહિલા નોડલ પર્સન તરીકે આપવાની છે. એવી જ રીતે ટાઈપ 1, 2 અને 3 પ્રકારની જે KGBV છે એ 3 KGBV માં બાજુની શાળાના પ્રાથમિક શાળામાં જો આચાર્ય હોય તો આચાર્ય બેનને પ્રાયોરિટી આપવાની. આચાર્ય ના હોય તો સિનિયર શિક્ષકને. અને સિનિયર શિક્ષક પણ જો લેવા માટે તૈયાર ના હોય અથવા અસંમતિ દર્શાવતા હોય તો 10 કિલોમીટરના અંદર પણ ક્લસ્ટરની અન્ય પ્રાથમિક શાળામાંથી પણ આપણે મહિલા નોડલ તરીકેની નિમણૂક આપી શકીએ છીએ. એટલે એવી જ રીતે પહેલા શીતલબેને જે વાત કરી મોડલની, એટલે મોડલની અત્યારે હવે ટાઈપ થઈ ગયું છે કે ટાઈપ 1 પ્રકારની KGBV GOG અને GOI બંને છે. ટાઈપ 2 પ્રકારની KGBV જે છે એ પણ GOG અને GOI છે. અને ટાઈપ 3 પ્રકારની જે KGBV છે એ માત્ર ભારત સરકારની KGBV છે. અને એ KGBV આપણી ધોરણ 6 થી 12 ની KGBV છે. ત્યાં આગળ 100 અને 150 સંખ્યા હોય છે. ટાઈપ 4 પ્રકારની KGBV માં 100 સંખ્યા હોય છે. અને GOG GOI ની જે KGBV છે ત્યાં આગળ 50, 100 અને 150 સંખ્યા પણ હોય છે. એટલે આ બાબતે પણ થોડી સ્પષ્ટતા કરી. હજુ કઈ પ્રશ્ન હોય તો કહેજો. થેન્ક યુ. ખૂબ સરસ મજાની માહિતી શીતલબેન, હરેશભાઈ, બેન, હીરાભાઈ. હમણાં PhD નું કહેતા હતા એ સાહેબ, જ્ઞાનકુંજ પર PhD વાળા જે સાહેબ હતા એ